ગુડ ઇવનિંગ. સૌને મારા જય માતાજી. સમયના અભાવના કારણે હું બધા વડીલો અને મહાનુભાવોના નામ નહીં લઉં અને મારો મેસેજ ટૂંકમાં બતાવી. પબ્લિક સ્પીકિંગ મારો સેક્ટર નથી, એટલે મારી ભૂલોને માફ કરજો. મંચસ્થ બિરાજમાન મહાનુભાવો, મહેમાનો, ગુરુજનો તથા વાલા વિદ્યાર્થીઓ ભાઈઓને આજના ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થી ભાઈઓના વિદાય સમારંભમાં પ્રસંગ મને ઉપસ્થિત રહેવાનું આમંત્રણ મળ્યું એ મારા માટે સૌભાગ્ય છે. આજે હું આપને એ જણાવવા માંગુ છું કે શિક્ષણ સંસ્કાર અને શિસ્તનો આપણા જીવનમાં શું રોલ છે. ભાઈઓ, ખાસ કરીને શિક્ષણ એ ખાલી કરિયર બનાવવા માટે નહીં, પરંતુ આપણા જીવનની નીમ છે. અને આમાં તમે પૂરા તન મનથી લાગો તો તમે જે પણ ગોલ સિદ્ધ કર્યો હોય એમાં તમે સફળ થાવો જ છો. આનું ઉદાહરણ હું જ છું. હું પણ તમારી જેમ એક શિષ્ય જ હતો. મેં 12માં હતો ત્યારથી એક ધ્યેય નક્કી કર્યું હતું કે મારે એમેઝોનની OA એક્ઝામમાં ક્લિયર કરવાની છે. એમેઝોનની OA એક્ઝામમાં કોલેજ લેવલથી લઈને આ સેક્ટરમાં 10 વર્ષથી જે કામ કરતા હોય એ બધા એક ભેગી એક્ઝામ આપે છે. આ એક્ઝામમાં હું ભારતમાંથી એક જ સિલેક્ટ થયો છું. આ એક્ઝામમાં લાખો લોકો એક ભેગા બેસે છે. આ એક્ઝામના 7 રાઉન્ડ હોય છે. આમાં તમે જેમ જેમ તમે એક્ઝામ લેવલ ક્લિયર કરો એમ તમને અલગ અલગ પેકેજ ઓફર કરવામાં આવે છે. પછી હું જ્યારે 6th રાઉન્ડમાં હતો ત્યારે મને 1 કરોડનું પેકેજ ઓફર થયેલું. પણ એમાં કન્ડિશન એવી હતી કે અગર તમે આ અત્યારે પેકેજ લઈ લો તો તમે 7th રાઉન્ડ માટે તમે બેસી ના શકો. પણ અગર તમે 7th રાઉન્ડમાં બેસો અને તમે એમાં નિષ્ફળ જાઓ તો તમને 1 કરોડ વાળી ઓફર પણ ના મળે. પણ મેં ધારી દીધું હતું કે મારે તો બેસ્ટ જોબ જ જોઈએ છે, એટલે પછી મેં 7th રાઉન્ડ પણ ક્લિયર કરી નાખ્યો. એટલે હું તમને એ કહેવા માંગુ છું કે અગર તમારામાં વિલ પાવર હોય અને તમારો સેલ્ફ કોન્ફિડન્સ હોય તો તમે કોઈ પણ એક્ઝામ તમે પાસ કરી શકો છો. આમાં કોઈ બહુ મોટી વાત હોતી નથી. અને એવું જ નહીં કે ખાલી મારી ફિલ્ડમાં, પણ તમે કોઈ પણ સેક્ટરમાં હોય તો તમે કોઈ પણ ગોલ અચીવ કરી શકો છો. અને મારા પપ્પા, મારા મોટા પપ્પા, મારા કાકાઓ, મારા મામાઓ એ બધા આ જ સંસ્થામાંથી પાસ આઉટ થયેલા છે. એટલે આ સંસ્થાના બાળકો ક્યાંય પાછા પડતા નથી. તમારે લોકોને IAS, CM એની જગ્યાએ તમારે ડાયરેક્ટ ન્યુયોર્કના મેયર માટેની તૈયારી કરવી જોઈએ. સમયના અભાવ હોવાથી હું મારી સ્પીચને અહીંયા જ પતાવી દઈશ. આ વિદાય સમારંભ પ્રસંગમાં મને બોલાવવા, મારું સન્માન કરવા બદલ આ બોર્ડિંગ ટ્રસ્ટીઓ, રાજ પરિવાર તથા સમાજના આગેવાનો તથા ગુરુજનો આપ સૌનો હું હૃદયપૂર્વક આભાર માનીશ. ગુડ ઇવનિંગ એન્ડ ઇવન ગ્રેટર લાઈફ. થેન્ક યુ. જય માતાજી. આભાર પ્રિયાંશુ રાજસિંહ. હવે કાર્યક્રમને પૂર્ણાહુતિ તરફ લઈ જતા પધારેલ દરેક મહેમાનશ્રીઓને તેમનો અમૂલ્ય સમય